નમસ્કાર મિત્રો. રિઝનિંગમાં સૌથી મહત્વનું શું છે? નોલેજ નહીં, પણ સ્માર્ટ થિંકિંગ. ઘણા વિદ્યાર્થીઓને રિઝનિંગ અઘરું લાગે છે કારણ કે તેઓ પ્રશ્નને લાંબી રીતે સોલ્વ કરે છે. પણ હવે નહીં. આ કોર્સમાં આપણે એ જ શીખી રહ્યા છે કે કન્સેપ્ટ પ્લસ લોજિક પ્લસ શોર્ટ ટ્રિક્સ, અને બીજું તો શું કે હું એક્ઝામ ઓરિએન્ટેડ ક્વેશ્ચન જ તમને કરાવું છું કે જે પ્રીવિયસ યરમાં પૂછાઈ ગયા છે, એટલે કે ઓછા સમયમાં વધુ સાચા જવાબ. મારો પ્રયાસ રહેશે કે દરેક પ્રશ્ન પછી તમે કહો, અરે આટલું સિમ્પલ હતું. તો તૈયાર થઈ જાઓ રિઝનિંગ શીખવા માટે, રિઝનિંગમાં માસ્ટર બનવા માટે. ચાલો આપણે શરૂ કરીએ આજના બીજા 20 ક્વેશ્ચનો. તો પહેલો ક્વેશ્ચન તમને શું કહી રહ્યો છે કે નીચે આપેલ પ્રશ્નમાં એક સવાલ, એટલે કે આપણને એક સવાલ આપ્યો છે અને વિધાનો આપ્યા છે. તો આપણે વિધાનો પ્રમાણે સોલ્વ કરવાનું છે. તો જુઓ અહીં શું કીધું છે કે મનુ, વરદાન, કુશલ અને અન્યમાંથી ઉંમરમાં સૌથી મોટું કોણ છે? એટલે કે આપણને 4 મિત્રો આપેલા છે. તો પહેલો વિધાન શું કહે છે કે મનુ વરદાન કરતાં મોટો છે, એટલે મનુ ઇઝ ગ્રેટર ધેન વરદાન. અને બીજામાં શું કહે છે કે વરદાન કુશલ કરતાં મોટો છે. બીજામાં શું કહે છે કે વરદાન કુશલ કરતાં મોટો છે, એટલે કે વરદાન ઇઝ ગ્રેટર ધેન કુશાલ, એટલે કે અહીં આગળ આવી જાય કુશાલ. ઓકે. અને કુશાલ એ અન્ય કરતાં મોટો છે, એટલે અહીં આગળ એ અન્ય કરતાં મોટો છે. તો આપણને શું કીધું છે અહીં આગળ કે સૌથી મોટું કોણ છે? તો આપણે અહીં આગળ વિધાન આ આવશે, વિધાન એક અને બંને સાથે મળીને પૂરતો કરે છે, કારણ કે આપણે એકલા એક વિધાનથી જવાબ નથી આપી શકતા. આપણે બંને વિધાનને સોલ્વ કરીને જ જવાબ આપી શકીએ છીએ, એટલે આપણો આન્સર આવશે આ 3. તો વિદ્યાર્થીઓ બીજો ક્વેશ્ચન. બીજા ક્વેશ્ચનમાં શું કહે છે કે નીચેનામાંથી કઈ વેન આકૃતિ સ્ત્રી, શિક્ષક અને પ્રોફેસર વચ્ચેનો શ્રેષ્ઠ સંબંધ દર્શાવે છે? તો જો અમુક વિદ્યાર્થીઓને શું લાગશે કે આ કે સ્ત્રી છે, શિક્ષક છે ને પ્રોફેસર છે, કે સ્ત્રી પણ હોઈ શકે છે, બરાબર. પણ આ નહીં આવે, આ તો ના જ આવે. આ આવી શકે છે કે આ કે સ્ત્રી છે એ ટીચર પણ હોઈ શકે અને પ્રોફેસર પણ હોઈ શકે, એટલે આપણો સાચો જવાબ આવશે આ. ઓકે. આમાં શું થાય કે બંને છે પણ બંને નથી, કાં તો એવું છે. તો આજે આપણે ત્રીજો ક્વેશ્ચન જોઈએ. તો ત્રીજો ક્વેશ્ચન શું કહે છે કે આપણને અહીં આગળ એક સંખ્યા આપેલી છે કે જોડી આપેલી છે, તો એવી બીજી જોડી કઈ છે? તો જો લોજિક લગાવવાનું. મેં શું પહેલાં વાત કરી કે સ્માર્ટ થિંકિંગ, બહુ લાંબુ નહીં વિચારવાનું. બસ એટલું વિચારો કે આ બેનો મેળ કઈ રીતે બેસે છે. તો આપણને આપ્યું છે 7, 3, 9 અને 9, 3, 7. આ લોકોએ કશું જ નથી કર્યું, બેઓને ફ્લિપ કરી દીધા છે. તો હવે આપણે ફ્લિપવાળા જ શોધવાના છે. પહેલો લાગશે નહીં, બીજો લાગશે ના, ત્રીજો લાગશે ના, ચોથો લાગશે હા લાગે છે, કારણ કે આપણે છેલ્લા અને પહેલા આંકડાને ફ્લિપ કરવામાં, એટલે આપણે ચોથો ક્વેશ્ચન સાચો છે. હવે આયા ચોથો ક્વેશ્ચન. ચોથો ક્વેશ્ચન શું કહે છે કે આપણને ક્વેશ્ચન ફિગર આપેલી છે ને આન્સર ફિગરમાં ક્યાં લાગે છે? તો પહેલો નહીં, બીજો છે, ત્રીજો નહીં, ચોથો નહીં, એટલે આપણો આન્સર આવ્યો 4B. હવે આ પાંચમો ક્વેશ્ચન. પાંચમો ક્વેશ્ચન શું કહે છે કે ક્વેશ્ચનમાં એવું કીધું છે કે બિરજુ શોભા કરતાં ઉંમરમાં મોટો છે. તો બિરજુ ઇઝ ગ્રેટર ધેન શોભા. કશિશ બિરજુ કરતાં ઉંમરમાં મોટો છે, એટલે કશિશ એ બિરજુ કરતાં મોટો છે. રમેશ પણ કશિશ જેટલી ઉંમરનો નથી પણ બિરજુ કરતાં મોટો છે, એટલે કશિશ કરતાં નાનો હોઈ શકે છે, એટલે રમેશ અહીં અને બિરજુ અહીં અને શોભા અહીં. ઓકે. તો તેઓમાંથી ઉંમરમાં સૌથી નાનું કોણ છે? તો સૌથી નાનું છેલ્લો પર્સન આવે, એટલે શું આવ્યું? શોભા. તો ત્રીજો આન્સર આપણો શોભા સાચો થયો. તો આજનો છઠ્ઠો ક્વેશ્ચન. છઠ્ઠો ક્વેશ્ચન મિત્રો શું કહે છે કે અહીં ક્વેશ્ચનમાં ફિગર આપી છે, અહીં આગળ એમ્બેડેડ થયેલી છે, પણ આપણને શું કીધું છે કે આકૃતિ પરિભ્રમણ કરવાની પરવાનગી નથી. જો પરિભ્રમણ કરવાની પરવાનગી હોય ને તો પહેલો સાચો છે, તો પહેલો ખોટો, બીજો ખોટો, ત્રીજો ખોટો, ચોથામાં આવી રહ્યો એસ, એટલે આપણો શું આવશે 1, 4. હવે આ સાતમો ક્વેશ્ચન. સાતમા ક્વેશ્ચનમાં શું કહે છે કે 83 જેમ 71 આના જેવી બીજી કઈ જોડી છે? તો આમાં તમે લોજિક લગાવો. તો લોજિક પહેલાં તો તમે શું લગાવશો કે બે વચ્ચેનો ગેપ શું છે? તો બે વચ્ચેનો ગેપ આપણો છે 8નો ગેપ. કોઈનો વર્ગ છે? ના. કોઈનો વડે ગુણી શકાય? ના. વેટ, કોઈના વડે ગુણી શકાય? ના. તો ભાઈ આ થયો પ્રાઇમ નંબર. ઇટ ઇઝ અ પ્રાઇમ નંબર, કે બંને પ્રાઇમ નંબર છે, બંનેને કોઈની જોડે ગુણી નથી શકાતો, બંને કોઈનો વર્ગ પણ નથી, એટલે આપણે ગેપનું લોજિક છોડો. હવે પ્રાઇમ નંબર પર આવો. અહીં જો પહેલામાં કોઈ પ્રાઇમ નંબર છે? એક નથી. ચલો આ નથી, આમાં આ નથી,
આમાં બંને પ્રાઇમ છે. આમાં આ પ્રાઇમ નથી એટલે આ નહીં આવે એટલે આપણો આ સાચો આન્સર આવશે 97/79. બોથ આર પ્રાઇમ નંબર. એટલે આમાં લોજિક કયું થયું? બોથ આર પ્રાઇમ નંબર. છે ને સ્માર્ટ થિંકિંગ. ચલો આવીએ આપણે 8મો ક્વેશ્ચન. 8મા ક્વેશ્ચનમાં શું કહે છે? જીશાનના સગા ભાઈની પત્નીની સાસુનો જીશાન સાથે શો સંબંધ છે? તો પહેલાં તો આપણે લખીએ કે જીશાન, તો જીશાનનો જીશાનના સગા ભાઈ એટલે બ્રધર, એની પત્ની એટલે આની વાઈફ, એની સાસુ એટલે એની સાસુ નો જીશાન સાથે શું સંબંધ છે? જીશાન સાથે શું સંબંધ? જીશાન એનો પુત્ર થયો, તો આન્સરમાં આવે પુત્ર. જોયું લોકો, અહીંયા આગળ ગોલ ફરી જ જાય છે. અહીં શું પૂછ્યું છે? જીશાન સાથે શું સંબંધ છે? આની સાથે શું સંબંધ છે? જીશાન સાથે. તો જીશાનની તો માતા થઈ ને. આવું મેં શું કર્યું ખબર છે? ઉતાવળ બતાવી તમને કે છોકરા ઉતાવળમાં આમ કરી દે, પુત્ર જ છું ને તો પુત્ર જ છું, પણ અહીં શું લખ્યું છે? જીશાન સાથે શું સંબંધ છે આનો, તો આને તો શું થઈ? માતા થઈ ને. હા વિદ્યાર્થીઓ, અહીંયા જ ભૂલ થાય. આપણને લાગે યાર કટ ઓફમાં માર્ક્સ ના આવ્યા, બધું તો ટીક કરેલું, આવું ભૂલ થાય. ચલો આયા 9મો ક્વેશ્ચન. આ તો તમારો ફેવરેટ ક્વેશ્ચન છે. કશું જ નથી, સંખ્યા છે ને આલ્ફાબેટ છે ને એમાં સંજ્ઞા હશે. તો શું છે સંજ્ઞા? 4. એનો અર્થ શું થાય? ગુણાકાર એટલે 4 × 6. સીનો અર્થ શું છે? બાદબાકી એટલે -3. બીનો અર્થ શું છે? સરવાળો એટલે +15. ડીનો અર્થ શું છે? એટલે ભાગાકાર એટલે /3. 3 × 5 = 15. બોર્ડ માસનો રૂલ યાદ રાખો. 4 × 6 = 24 એટલે 24 - 3 + 5. 24 + 5 કેટલા થયા? 29. 29 - 3 કેટલા થયા? 26. એટલે આપણો સાચો આન્સર આવશે 26. છે ને ઇઝી. ચાલો 10મો ક્વેશ્ચન જોઈએ. તો 10મો ક્વેશ્ચન શું કહે છે? 10મા ક્વેશ્ચનમાં પણ સેમ છે જે 9મા ક્વેશ્ચનમાં હતું. તો શું છે? 5. આર શું કહે છે? × 6. પછી ક્યુ શું કહે છે? -3. પછી પી શું કહેશે? +8. અને એસ કહેશે /2. તો 2 × 4 = 8. 6 × 5 = 30. 30 - 3 + 4 એટલે 34 - 3 એટલે કેટલો આવ્યો આન્સર? 31. તો આપણો સાચો આન્સર આવ્યો 31. અને વર્બલી પણ કરી શકો છો. જ્યારે પ્રેક્ટિસ થઈ જશે ને તો તમે વર્બલી સોલ્વ કરતા થઈ જશો. હવે આવ્યો 11મો ક્વેશ્ચન વિદ્યાર્થીઓ. એ પણ સેમ ટુ સેમ જ આવ્યો છે. આ તો તમને લોટરી લાગી છે. ઇઝી માર્ક્સ મળે છે આમાં તો 3 - 28. અને ડી શું કે છે? ડી છે 4. એ શું કે છે તમને? +9. અને એમ શું કે છે? ×2. તમને લાગશે લોટરી, પણ આમાં જેને બોર્ડ માસના રૂલ ના ખબર હોય ને એ બધા ગોતા જ ખાય. તો 4 × 7 = 28. એટલે શું આવ્યું? 3 - 7 + 9 = 18. એટલે 18 + 3 બરાબર. 18 + 3 શું? કે એમાં જેને બોર્ડ માસના રૂલ ના ખબર હોય તો શું કરે? 18 + 7 કરી દે. ઓકે, એટલે લોચો પડે પછી કે અંદર તો ઓપ્શન જ નહોતો આપ્યો યાર. તો 18 + 3 થયો 21. 21 - 7 = 14. તો આપણો સાચો આન્સર આવ્યો 14. ચાલો આપણે 12મો ક્વેશ્ચન જોઈએ. 12મા ક્વેશ્ચનમાં શું કહે છે? કે આપણને એક આખી સિરીઝ આપી છે 18, 59, 18, 61, 18, 67, 18, ક્વેશ્ચન માર્ક. હવે આપણને ખબર છે કે ઓલ્ટરેશનમાં 18 ફિક્સ છે. ઓકે, તો હવે અહીં આગળ જોવાનું કે આ બે વચ્ચે ગેપ કેટલો છે? 2નો. આ બે વચ્ચે ગેપ કેટલો છે? 6નો. તો હવે આ બે વચ્ચે ગેપ તમે એવું વિચારો કે 4 ને 6 10નો હોઈ શકે, તો 77 આન્સર આવી શકે. કયો આન્સર આવી શકે? 77. કઈ રીતે? કે હું આ બેનો ગેપ 4નો કાઢીને અહીંયા 4નો ગેપ કાઢું તો 10 થાય તો 77 થાય. પણ એ જરૂરી નથી કે આન્સર આવે અહીં મૂકેલો જ છે. બરાબર. એટલે આમાં તો ગૂંચવાડો કે ખરેખર આ સાચો છે. હવે તમે બીજો ગેપ કાઢો તો 59. હવે તમારે લોજિક એ વિચારવાનું કે સેમ પેપરમાં શું લોજિક લાગતા હોય છે. મેં જેમ ગયા વિડીયોમાં કીધું હતું કે સેમ પેપરમાં લોજિક જે લાગતો ને એ પહેલાં લગાવો. તો આની ઉપર આવો ક્વેશ્ચન આવ્યો તેમાં લોજિક શું લાગે? પ્રાઇમ નંબરનો. તો પી. 59 પ્રાઇમ નંબર, 61 પ્રાઇમ નંબર, 67 પ્રાઇમ નંબર. તો 67 પછીનો પ્રાઇમ નંબર કયો? 71. તો આપણો સાચો આન્સર આવે 71. બરાબર. એના પછી 73 આવે. ઓકે, 77 પ્રાઇમ નંબર નથી. એટલે આમાં બધા પ્રાઇમ નંબર છે ને, એટલે આપણે આ લોજિક લાગ્યો. જો આમાં કોઈ એક પ્રાઇમ નંબર ના હોત અને આપણો આ લોજિક 2, 4 ને 6નો સાચો પડ્યો હોત તો પછી 77 જવાબ આવતો. પણ અહીં આગળ શું છે? બધા પ્રાઇમ નંબર છે એટલે આ પ્રાઇમ નંબર આવ્યો. ખ્યાલ આવી ગયો તમને? તો ચલો વિદ્યાર્થીઓ 13મો ક્વેશ્ચન લઈએ. તો 13મો ક્વેશ્ચન શું કહે છે? કે 11 × 121
તો બીજી જોડી કેવી? હવે તમને બધાને ખબર છે કે 11નો વર્ગ 121 થાય. તો વર્ગ શોધો. 8નો 64 એટલે આ ના થાય, 4નો 16 એટલે આ થાય, 6નો 32 ના થાય, 5નો 25 થાય એટલે આ 23 ના થાય, એટલે આપણો આન્સર આવ્યો 4/16. છે ને ઇઝી? ચાલો હવે આપણે જઈએ 14મો ક્વેશ્ચન આજનો. 14મો ક્વેશ્ચન શું કે છે? એક ટેબલ આપ્યું છે, ટેબલમાં કોલમ આપે છે, એક કોલમમાં વિદ્યાર્થી છે, એક કોલમમાં માર્ક્સ છે. તો અહીંયા આપણને શું પૂછ્યું છે? ઉપરોક્ત કોષ્ટકના આધારે ફિદાએ તમામ 6 વિષયોમાં મેળવેલા કુલ ગુણ કેટલા છે? તો ફિદા કઈ ગઈ? આયરી. તો 6 કેટલા મેળવ્યા છે? તો પહેલાં તમારે મેં કીધું હતું એમ યુનિટ ડિજિટ ગણવાના. તો યુનિટ શું થયું? 5, 5 ને 3 8, 8 ને 8 16, 16 ને 6 22, 22 ને 4 26, એટલે યુનિટમાં આવ્યો 6. તો 6 કયામાં છે? તો 546. બહુ ટાઈમ વેસ્ટ નહીં કરવાનો. આને કહેવાય શોર્ટ ટ્રીક. ઓકે, બીજું કાંઈ હોતું નહીં. બાકી તમે બધા ગણવા બેસો વેઠા કરીને. સારું, 85 વત્તા 93 આટલા ને 93 વત્તા 98, તો 85 ને 93 તો મેળ બેસતો ને તેમાં 98 આવી ગયો. પણ જ્યાં સુધી યુનિટ ડિજિટ સેટ થતી હોય, હા પછી 2 6 હોય કોઈ આન્સરમાં, તો પછી તમારે બીજી ડિજિટ તરફ જવાનું. પણ નથી અત્યારે તો પછી જવા દો ને, ખાલી ખોટો ટાઈમ વેસ્ટ કેમ કરવાનો? હવે આજનો આવ્યો 15મો ક્વેશ્ચન. 15મો ક્વેશ્ચન શું કહે છે? એક ફોટોગ્રાફ તરફ ઇશારો કરીને દિનેશ કહે છે કે, તો દિનેશ જે છે એક ફોટોગ્રાફને જોવે છે. ભાઈ આ ફોટોગ્રાફ છે, એને જોયો, એને ઇશારો કરતાં કહ્યું કે ફોટોગ્રાફમાં દેખાતો માણસ એટલે પર્સન તેના સગા ભાઈની, એટલે એના ફોટોગ્રાફમાં દેખાતો માણસ દિનેશના સગા ભાઈની, દિનેશનો સગો ભાઈ છે એની માતાનો, એટલે દિનેશનો સગો ભાઈ એટલે એનો ભાઈ થયો, એની માતાનો એટલે એની મમ્મી થઈ, એટલે બંનેની માતા થઈ. માતાનો શું? એની માતાનો પતિ છે. શું છે? માતાનો હસબન્ડ છે. તો ચિત્રમાં દેખાતા માણસ સાથે દિનેશ કેવી રીતે સંબંધિત છે? તો ભાઈ એનો પુત્ર થયો ને. શું થયો? પુત્ર થયો. દિનેશ કઈ રીતે સંબંધિત છે? અમને એવું પૂછ્યું કે માણસ કઈ રીતે સંબંધિત છે? તો પિતા થાય. પણ દિનેશનો એની જોડે શું સંબંધ છે? તો પુત્રનો સંબંધ છે. શેનો સંબંધ છે? પુત્રનો. કારણ કે 2 ભાઈઓ છે ને મેં મમ્મી ને પપ્પા છે. ઇઝી છે. આમાં આ જ વસ્તુ કન્ફ્યુઝ કરે છે, એટલે તમારે ધ્યાનથી સાંભળો કે દિનેશ કેવી રીતે સંબંધિત છે. અમને એવું પૂછ્યું કે ફોટામાં જે માણસ છે એનો દિનેશ સાથે શું સંબંધ છે? તે પિતા થયો. ખ્યાલ આવી ગયો? ચાલો 16મો ક્વેશ્ચન આવ્યો. ફરીથી ટેબલનો ક્વેશ્ચન આવ્યો. તો ટેબલના ક્વેશ્ચનમાં શું કહે છે? પહેલું કોલમ વિદ્યાર્થી છે, સેકન્ડ કોલમમાં શું છે? સબ્જેક્ટ છે. શું કીધું છે? ઉપરોક્ત કોષ્ટકના આધારે માનવીને ઉપરોક્તમાં કયા વિષયમાં A- મળ્યો છે? A- એટલે શું? કે 70 કરતાં વધુ અને 80 કરતાં ઓછા. એટલે 70 થી 80ની વચ્ચે જે ડિફરન્સમાં માર્ક્સ હોય ને એ માનવીને કયા સબ્જેક્ટમાં મળ્યું છે? તો માનવી કઈ છે? આયરી. તો 67 નહીં, 99 નહીં, 75 આ રહ્યું. તો કયો આવે? અર્થશાસ્ત્ર. એટલે આપણે અર્થશાસ્ત્ર. આ તો રોકડા માર્ક છે, આમાં તો એક માર્ક્સ ના જવો જોઈએ. આપણે 60માંથી 60 તો આવવા જ જોઈએ. ચલો આવ્યો આપણો 17મો ક્વેશ્ચન. 17મો ક્વેશ્ચન શું કહે છે? કે 8/3 તો કયા લાગે? બાબા 2 વચ્ચેનો ગેપ કેટલો છે? 5નો ગેપ છે. કેટલો ગેપ છે? 5નો ગેપ છે. હવે અહીં છે 19/4, 17/5, 14/4, 98/6. હવે એમાં કયો લોજિક લાગે? કોઈ જ બેસતો નથી લોજિક. કાં તો પ્રશ્નમાં ભૂલ છે, કાં તો ઓપ્શન આપવામાં ખામી કરી છે. એટલે આ વસ્તુ પેન્ડિંગમાં છે. ઓકે, પણ તમને આન્સરમાં એ લોકો કહેશે કે આપણો સાચો જવાબ 19/4 આવશે. પણ કઈ રીતે આવ્યું એનું કોઈ પણ લોજિક એક લોકો બતાવ્યું નથી. હા, એક લોજિક એ લાગી શકાય, મેં મારી રીતે ટ્રાય કર્યો. તો કયો લોજિક લગાવાય? કે જો 3 3 9 -1 એટલે 9 - 1 8 થયા. તો 4 5 20 -1 એટલે કે શું થયું? 20 - 1 એટલે કે 19 થયા. બીજા કોઈમાં -1નું લોજિક નથી લાગતું, એટલે મને આ લોજિક એક લાગ્યું. પણ આ લોજિક ચાલે એવું છે કે નહીં એ મને નથી ખબર. ઓકે, એટલે આ પેન્ડિંગમાં છે. બાકી આ લોજિક મેં લગાવ્યું હતું, કારણ કે બીજા કોઈ એવા લોજિક નથી કે જેમાં -1 લાગે. એટલે -1નું જો લોજિક લાગતું હોય તો આ સાચું છે. હવે આ આપણો 18મો ક્વેશ્ચન. તો 18મો ક્વેશ્ચન શું કહે છે? કે એક સાંકેતિક ભાષામાં ટેસ્ટ કઈ રીતે લખાય? તો આ લોકોએ શું કીધું? ટેસ્ટ ઇઝ સ્વીટ. તો $%. શું કીધું છે? ટેસ્ટ ઇઝ સ્વીટ. તો શું કીધું? $% અને બીજું આપ્યું છે તમને બિસ્કિટ વોઝ ટેસ્ટ. તો એમાં પણ સેમ આપ્યું છે %% ને @ હવે આમાં શું છે કે
આપણે ટેસ્ટનું ફાઇન્ડ કરવાનું તો ટેસ્ટ બેમાં કોમન છે. હવે અહીં આગળ હેશટેગ એ બેમાં કોમન છે અને પર્સન્ટેજ એ બેમાં કોમન છે. એટલે આપણે આના બેઝ પર ના કહી શકીએ કે ટેસ્ટનું શું લખાય. તો અહીં આગળ આપણે શું કે ન તો 1 ન તો 2 પૂરતું છે. એટલે પહેલો ક્વેશ્ચન સાચો છે. ખ્યાલ આવ્યો? પહેલો આન્સર સાચો છે. હવે 19માં આવ્યા. તો 19માં શું કહે છે કે આ ફિગર આમાં ક્યાં એમ્બેડેડ થઈ છે, પરિભ્રમણની મંજૂરી નથી. તો જો આમાં નથી થતી, આમાં નથી થતી, આમાં નથી થતી, આમાં થાય છે. કઈ રીતે થાય છે? જો અહીંથી અહીંથી જો આમ થશે, આ થઈ, અહીંથી આમ કરીને આમ કરીને આમ, બરાબર. એટલે આપણો આન્સર આવશે 1D સાચો. ખ્યાલ આવ્યો? તો વિદ્યાર્થીઓ, આજનો આપણો છેલ્લો ક્વેશ્ચન આવ્યો. છેલ્લો ક્વેશ્ચન શું કહેવા માંગે છે કે 29ની 873 છે, તો બીજા આમાંથી કયા? બરાબર. આમાં પણ એ સેમ ક્વેરી આવી કે એમાં પણ કોઈ લોજિક લાગતો નથી મિત્રો. આપણે ઘણા લોજિક લગાયા પણ 29નો 873 જોડે જે સંબંધ છે એવો આમાંથી કોઈની જોડે સંબંધ નથી. કારણ કે આપણે 29નો 873 જોડે જો સંબંધ કરવા જઈએ તો 29 ઇન્ટુ 30 - 3 એવો સંબંધ બેસે છે. કેવો સંબંધ બેસે છે? કારણ કે 29 ઇન્ટુ 3 તમે કરો તો 3 9 જા 27. સો 3 9 જા 27, 2 3 જા 6, 1 7 8, એટલે કેટલો? 870 પ્લસ 3નો લોજિક બેસે છે. 29 ઇન્ટુ 30 પ્લસ 3નો લોજિક. હવે એવો કોઈ લોજિક અહીંયા આગળ બેસતો નથી. બીજો લોજિક એક આ બેસે કે 28 ઇન્ટુ 20 પ્લસ 2નો લોજિક બેસે તો 562 મળે તમને. પણ દરેક વખતે લોજિક ડિફરન્ટ થાય એ કામનું નહીં. એટલે આમાં પણ થોડી ભૂલ છે. તો મિત્રો, આજે આપણે 20 ક્વેશ્ચન જોયા, જેમાંથી 2 પેન્ડિંગ છે. તો જો તમને ઠીક લાગે તમારી રીતે કરજો અને તમને જો આન્સર મળે તો મને કોમેન્ટ કરજો. તો આજના 20 ક્વેશ્ચનમાં તમને ખ્યાલ આવ્યો હોય અને આપણે કન્સેપ્ટ બેઝ જ જઈએ છીએ. ઓકે, તો તમે ખૂબ તૈયારી કરો, કારણ કે હવે તમારે પાસે ઘણો સમય નથી અને ઘણા બધા સમ કરવાના છે. તો હવે આપણે બીજા વિડીયોમાં મળીશું. ત્યાં સુધી બધાને ઓલ ધ બેસ્ટ.